તે લાંબા સમય પહેલા થયું હતું। એક ગામમાં મનુ નામનો વેપારી રહેતો હતો। તેમના સિલાઈ મશીનમાં મોટા ભાગના ઓજારો લાકડામાંથી બનેલા હતા। એક દિવસ ભારે વરસાદ પડે છે, જેના કારણે તેના ઘરમાં વરસાદનું પાણી ભરાઈ જાય છે। ઘરમાં વરસાદી પાણી ભરાવાને કારણે તેનું મશીન સંપૂર્ણપણે બગડી ગયું છે। મશીન તૂટી જવાથી મનુ ખૂબ જ પરેશાન થઈ જાય છે। તે દુઃખી થઈને વિચારવા લાગે છે કે જો તે પોતાનું મશીન જલ્દી ઠીક નહીં કરે તો તે કપડાં સીવવાનું કામ કરી શકશે નહીં અને તેના પરિવારને ભૂખ્યા રહેવું પડશે। આ વિચારીને મનુએ જંગલમાં જવાનું નક્કી કર્યું, જેથી તે તેના મશીનને સુધારવા માટે સારા લાકડા કાપી શકે। પછી મનુ આ વિચાર સાથે જંગલ તરફ ચાલી નીકળે છે। મનુ આખો દિવસ ચાલે છે, પરંતુ તેને તેના મશીન માટે સારું લાકડું ધરાવતું કોઈ ઝાડ દેખાતું નથી। તેમ છતાં મનુ હાર માનતો નથી અને સારા વૃક્ષની શોધમાં આગળ વધતો રહે છે। લાંબો સમય ચાલ્યા પછી અચાનક મનુની નજર એક ઝાડ પર પડી જે ખૂબ જ ઊંચું, જાડું અને લીલું હતું। તે ઝાડને જોઈને મનુ ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, હા, આ ઝાડ ખૂબ સારું છે। તેના લાકડા વડે હું મારું મશીન ફરી રિપેર કરી શકું છું। આ વિચાર સાથે જ મનુ કુહાડી ઉપાડે છે, ઝાડના થડ પર પ્રહાર કરવા હાથ ઊંચો કરે છે। ઝાડની ડાળી પર એક દેવતા દેખાય છે। દેવતાઓ મનુને કહે છે, હું આ ઝાડ પર રહું છું અને આરામ કરું છું, તેથી આ વૃક્ષને કાપવું તમારા માટે યોગ્ય રહેશે નહીં। કોઈ પણ રીતે કોઈ પણ લીલા વૃક્ષને કાપવું યોગ્ય નથી। દેવની વાત સાંભળીને મનુ ક્ષમા માંગે છે અને કહે છે, હે ભગવાન, હું લાચાર છું, મારે આ ઝાડ કાપવું પડશે। આ ઝાડનું લાકડું મારા મશીન માટે યોગ્ય છે। ઘણી શોધ કર્યા પછી મને આ વૃક્ષ મળ્યું। જો હું આ ઝાડ નહીં કાપીશ તો મારું મશીન બગડી જશે અને હું કપડાં સીવી શકીશ નહીં। આ કારણે હું અને મારો પરિવાર ભૂખે મરી જઈશું। મનુની વાત સાંભળીને દેવતાઓ કહે છે, મનુ, તારા જવાબથી હું ખુશ છું। તું આ ઝાડ ન કાપે। બદલામાં તમે જે પણ વરદાન માગો તે માંગી શકો છો। હું ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરીશ। ભગવાનના વરદાન વિશે સાંભળ્યા પછી મનુ થોડીવાર વિચારીને કહે છે, હે ભગવાન, મારે વર માટે મારા મિત્ર અને પત્નીની સલાહ લેવી છે, તો કૃપા કરીને મને એક દિવસનો સમય આપો। દેવતાઓ મનુની વિનંતી સ્વીકારે છે અને તેને વિચારવા માટે એક દિવસ આપે છે। મનુ એક દિવસ લે છે અને તેના ઘર તરફ જાય છે। રસ્તામાં તે તેના મિત્ર વાળંદને મળે છે। મનુ વાળંદને મળે છે અને તેને ભગવાનના વરદાન વિશે કહે છે। ત્યારે વાળંદ મનુને રાજ્ય માંગવાની સલાહ આપે છે। વાળંદ કહે છે કે તમારે ભગવાન પાસેથી વરદાન તરીકે રાજ્ય માંગવું જોઈએ। તમે એ રાજ્યના રાજા બનો અને હું એ રાજ્યનો પ્રધાન બનીશ। પછી આપણને કોઈ તકલીફ નહીં પડે અને આપણે આપણું જીવન આરામથી જીવી શકીશું। તેના વાળંદ મિત્રના શબ્દો પર મનુ કહે છે, દોસ્ત, તું એકદમ સાચો છે। એકવાર હું મારી પત્નીને આ વિશે પૂછીશ, પછી હું ભગવાન પાસેથી વરદાન માંગીશ। તેની પત્ની પાસેથી અભિપ્રાય પૂછવા પર વાળંદ કહે છે, દોસ્ત, તારી પત્ની ખૂબ જ ઘમંડી અને મૂર્ખ છે, તેથી તમારે તેની પાસેથી સલાહ લેવી જોઈએ નહીં। આવી સ્ત્રી ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે। આના પર મનુ કહે છે, દોસ્ત, હજી પણ તે મારી પત્ની છે, તેથી હું એકવાર તેનો અભિપ્રાય ચોક્કસ લઈશ। આટલું કહીને મનુ પોતાના ઘર તરફ આગળ વધે છે। ઘરે પહોંચ્યા પછી મનુ તેની પત્નીને જંગલમાં બનેલી આખી ઘટના કહે છે। દેવતા પાસેથી વરદાન મળવાની વાત સાંભળીને મનુની પત્ની કહે છે, રાજ્ય માંગવામાં કોઈ ફાયદો નથી। રાજા પર ઘણી જવાબદારીઓ હોય છે। તે ક્યારેય પોતાનું જીવન સુખી રીતે જીવી શકતો નથી। રાજા રામ અને નાલા પણ શાસક હોવા છતાં જીવનભર દુઃખમાં જીવ્યા। તમે તમારા બે હાથ વડે આવા સારા કપડાં સીવીને સારી એવી કમાણી કરો છો। આવી સ્થિતિમાં જો તમારી પાસે બે માથા અને ચાર હાથ હોય તો તમે બમણા કપડાં સીવી શકશો। તેનાથી તમારી આવક બમણી થશે અને સમાજમાં તમારું સન્માન પણ વધશે। મનુને તેની પત્ની પાસેથી આ વાત સમજાય છે અને તે દેવતા પાસેથી વરદાન માંગવા જંગલ તરફ જાય છે।
જંગલમાં પહોંચ્યા પછી તે ફરીથી દેવતાને મળે છે. દેવતાઓ મનુ તરફ જુએ છે અને કહે છે, મનુ, તું શું વરદાન માંગવા માંગે છે? મનુ ભગવાનને કહે છે, હે ભગવાન, તમે મને 2 માથા અને 4 હાથ આપો. મનુના આ શબ્દો સાંભળીને દેવતાઓ પૂછે છે કે તમે 2 માથા અને 4 હાથ સાથે શું કરશો? મનુ પછી કહે છે કે જો તેની પાસે 2 માથા અને 4 હાથ છે તો તે બમણા કપડાં સીવી શકશે, જેનાથી તેની કમાણી પહેલા કરતાં વધુ થશે. મનુની આ વાત સાંભળીને દેવતાઓ સ્મિત કરે છે અને મનુને વરદાન આપે છે. ભગવાનનું વરદાન મળતા મનુને 2 માથા અને 4 હાથ મળે છે. વરદાન મળ્યા બાદ મનુ ખૂબ જ ખુશ થાય છે અને પોતાના ઘર તરફ જવા લાગે છે. મનુ તેના ગામ પહોંચતા જ ગામમાં રમતા બાળકો તેને જોઈને ડરી જાય છે. તેઓ બધા તેને રાક્ષસ માને છે. પછી કેટલાક ગ્રામીણો હાથમાં હથિયારો લઈને મનુ પર હુમલો કરે છે અને મનુ મૃત્યુ પામે છે. જ્યારે મનુની પત્નીને મનુના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે તે તરત જ મનુને જોવા માટે ત્યાં પહોંચી જાય છે. મનુની લાશ જોઈને તેની પત્ની રડવા લાગે છે અને કહે છે કે આ બધી મારી ભૂલ છે. મેં જ તેને દેવતા પાસેથી 2 માથા અને 4 હાથ માંગવાનું કહ્યું હતું. જો આવું ન થયું હોત તો આજે કોઈએ મનુને રાક્ષસ માન્યું ન હોત અને તે જીવિત હોત. આ વાર્તામાંથી આપણે એ શીખીએ છીએ, વિચાર્યા વગર કરવામાં આવેલ કોઈ પણ કાર્ય હંમેશા દુઃખદાયક હોય છે. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડિયોમાં મળીશું.